બહુપદી ચલ y માં હોય તો p ઓફ y અથવા q ઓફ y વડે દર્શાવવામાં આવે છે. તે જ રીતે જો બહુપદી ચલ a માં બહુપદી હોય તો તેને શેના વડે દર્શાવાય? p ઓફ a અથવા તો q ઓફ a. બહુપદીની ઘાત, તો બહુપદીની ઘાત કોને કહેવાય? તો બહુપદીમાં જે ચલ છે એની મહત્તમ ઘાત, ઉદાહરણ નીચે આપ્યું છે એ બહુપદીમાં મહત્તમ ઘાત શું છે? 3. તો 3 છે બહુપદીની ઘાત થશે. બહુપદીની ઘાત તો ચલ, બહુપદીના ચલના મહત્તમ ઘાતાંકને બહુપદીની ઘાત કહે છે. આમાં બહુપદીની મહત્તમ ઘાત 3 છે, માટે બહુપદીની ઘાત 3 થશે. સહગુણક, દરેક ચલ સાથે ગુણાકારમાં જે અચળ સંખ્યા છે એને બહુપદીનો સહગુણક કહેવાય. તો પહેલો ચલ છે x ઘન. x ઘનનો સહગુણક શું થશે? x ઘન સાથે ગુણાકારમાં માઈનસ x, એ માઈનસ 1 છે તો x ઘનનો સહગુણક માઈનસ 1. એ જ રીતે x સ્ક્વેર સાથે ગુણાકારમાં અચળ પદ 4 છે તો x સ્ક્વેરનો સહગુણક 4 થશે. x નો સહગુણક, તો x સાથે જે ગુણાકારમાં અચળ પદ છે x નો સહગુણક 7 છે. અને માઈનસ 2 એટલે અચળ પદ છે એને x ની 0 ઘાત પણ લખી શકાય. તો x ની 0 ઘાતનો સહગુણક માઈનસ 2. હવે બહુપદીની ઘાત માટેનો નિયમ. તો બહુપદી ક્યારે કહેવાય? જ્યારે એની ઘાત હંમેશા પૂર્ણ સંખ્યામાં પૂર્ણ હોય તો જ. બહુપદીની ઘાત પૂર્ણ સંખ્યા હોય બહુપદીની ઘાત હંમેશા પૂર્ણ સંખ્યા હોય તો જ આપેલી બહુપદી બહુપદી છે એમ કહેવાય. જો બહુપદીની ઘાત અંડરરૂટ એટલે કે અંડરરૂટને શું લખાય? 1/2 ઘાત. અંડરરૂટ x છે તો આપણે એને શું લખી શકીએ? x ની 1/2 ઘાત. તો આને બહુપદી ના કહી શકાય કેમ કે 1/2 એ પૂર્ણ સંખ્યા નથી. એ જ રીતે 1/x, તો 1/x હોય એને આપણે શું લખીએ છીએ? x ની -1 ઘાત. તો -1 ઘાત એ પણ પૂર્ણ સંખ્યા નથી, માટે આને આપણે બહુપદી કહીશું નહીં. અચળ બહુપદી, તો જે બહુપદીની ઘાત 0 હોય તેવી બહુપદીને અચળ બહુપદી કહે છે. વ્યાપક સ્વરૂપ આપેલું છે p of x બરાબર k, અને k શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે. તો બહુપદીની ઘાત 0 હોય તો અહીંયા આપણે આગળ જોયું બહુપદીની ઘાત 0 એટલે કે અચળ હોય. ઉદાહરણ એને આપી શકો તમે 2 -3/5 વગેરે. એ સિવાય બીજા ઉદાહરણ તમે તમારી સાથે લખી શકો. પણ k ની કિંમત હંમેશા શૂન્યેતર વાસ્તવિક સંખ્યા એટલે શૂન્ય સિવાયની વાસ્તવિક સંખ્યા હોય. જો k ની કિંમત 0 હોય, p of x બરાબર 0 હોય તો એ બહુપદીને અચળ બહુપદી નહીં પરંતુ શૂન્ય બહુપદી કહેવાય. એક ઘાત બહુપદી અથવા તો સુરેખ બહુપદી. એક ઘાત બહુપદીને સુરેખ બહુપદી પણ કહેવાય. તો જે બહુપદીની ઘાત 1 હોય તે બહુપદીને એક ઘાત બહુપદી અથવા સુરેખ બહુપદી કહે છે. બહુપદીમાં ચલની ઘાત હંમેશા 1 અથવા મહત્તમ ઘાત 1 હોય તેવી બહુપદીને એક ઘાત અથવા તો સુરેખ બહુપદી કહે છે. તેનું વ્યાપક સ્વરૂપ છે p of x બરાબર ax b. એના માટેની કન્ડિશન છે કે a ની કિંમત 0 ના હોવી જોઈએ અને a અને b બંને વાસ્તવિક સંખ્યાઓ જ હોવી જોઈએ. તો એક ઘાત બહુપદીનું ઉદાહરણ તમે આપી શકો. ધારો કે ઉદાહરણ લખીએ છીએ દાખલા તરીકે 3x + 2. એક ઘાત એટલે કે કોઈ ઘાત ચલની એક જ હોવી જોઈએ. ઘાત ચલ શું છે? x. x ની ઘાત 1 છે તો ઉદાહરણ 3x + 2. બીજું ઉદાહરણ છે 5y. આ સિવાયના ઉદાહરણ તમે તમારી સાથે લખી શકો. નેક્સ્ટ દ્વિઘાત બહુપદી. તો જે બહુપદીની ઘાત 2 હોય તેવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. બહુપદીની મહત્તમ ઘાત કેટલી હશે? 2. તો એવી બહુપદીને દ્વિઘાત બહુપદી કહેવાય. દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ p of x બરાબર ax² + bx + c. એના માટેની
નોટ ઇઝ ઇક્વલ ટુ 0. એની કિંમત 0 ના હોવી જોઈએ. 0 સિવાયની કોઈ પણ કિંમત લઈ શકાય, 0 ના હોવી જોઈએ. અને a, b અને c ત્રણેય વાસ્તવિક સંખ્યા જ હશે. દ્વિઘાત બહુપદીના ઉદાહરણ 3x² + 4x + 6. બીજું ઉદાહરણ 5x² + 9. એવા બીજા ઉદાહરણ તમે તમારી સાથે લખી શકો. ત્રિઘાત બહુપદી, તો જે બહુપદીની ઘાત 3 હોય તેવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. તો મહત્તમ ઘાત ત્રિઘાત બહુપદીમાં કેટલી હોય? 3 હોય. તો એવી બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય. ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે ax³ + bx² + cx + d, જેમાં a ની કિંમત 0 ના હોવી જોઈએ. જો દરેક કન્ડિશનમાં છે એની કિંમત 0 ના હોવી જોઈએ. દરેક બહુપદીમાં એકઘાત, દ્વિઘાત, ત્રિઘાત એની કિંમત એક પણ કન્ડિશનમાં 0 ના હોવી જોઈએ. જો 0 હોય એની કિંમત 0 થઈ જશે તો x 0 * x³ એટલે 0, તો આ બહુપદી દ્વિઘાત કહેવાય. માટે એની કિંમત 0 ના હોવી જોઈએ. અને બીજી કન્ડિશન છે a, b, c અને d ચારે વાસ્તવિક સંખ્યાઓ હોય. ત્રિઘાત બહુપદીનું ઉદાહરણ 3x³ + 5x² + 6x + 7. એ સિવાયના ઉદાહરણ તમે તમારી જાતે નોટબુકમાં લખો. ઉદાહરણ નંબર 1. નીચેની બહુપદીની ઘાત જણાવો. તો એમાં પહેલું છે x⁵ - x⁴ + 3. તો ચલની મહત્તમ ઘાત કેટલી છે? 5. ચલ x ની મહત્તમ ઘાત 5 છે. માટે બહુપદીની ઘાત શું થશે? 5. સેકન્ડ 2 - y² - y² વત્તા 2y ની 8 ઘાત. તો મહત્તમ ઘાત શું છે? 8. મહત્તમ ઘાત 8 છે. માટે બહુપદીની ઘાત શું થશે? 8. થર્ડ છે 2. તો 2 એ કેવી બહુપદી છે? અચળ બહુપદી. અચળ બહુપદી એટલે એની ઘાત 2x⁴ લખી શકાય. તો અચળ બહુપદી માટે x⁴ તો મહત્તમ ઘાત શું થશે? 0. માટે બહુપદીની ઘાત 0. સ્વાધ્યાય 2.1. નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ બહુપદી એકચલવાળી છે અને કઈ બહુપદી એકચલવાળી નથી? તમારા જવાબ માટે કારણ આપો. તો પહેલું છે 4x² - 3x - 7. તો એકચલવાળી બહુપદી છે કે નહીં એ નક્કી કરવાનું છે. તો આમાં ચલ x છે અને ચલની દરેક ઘાત પૂર્ણ સંખ્યા છે. ચલ x છે અને ચલની ઘાત પૂર્ણ સંખ્યા છે. માટે એકચલ બહુપદી છે. સેકન્ડ છે y² + √2. તો અહીંયા ચલ છે y અને y ની ઘાત એટલે કે ચલની ઘાત કેવી છે? પૂર્ણ સંખ્યા. y² એટલે પૂર્ણ સંખ્યા છે. માટે y² + √2 પણ એકચલ બહુપદી થશે. √2 ની ઘાત 1/2 થાય પણ એ ચલ નથી, અચળ સંખ્યા છે. ચલ y છે અને ચલની ઘાત પૂર્ણ સંખ્યા છે. માટે આપેલ બહુપદી એકચલ બહુપદી છે. થર્ડ છે 3 √2 √t + t √2. તો
છે એને આપણે શું લખી શકીએ 3t ની 1/2 ઘાત પ્લસ t √2. ચલ તો t એક જ છે પરંતુ એની ઘાત પૂર્ણ વર્ગ નથી. 1/2 એટલે કે પૂર્ણ વર્ગ નથી. ચલની ઘાત 1/2 છે જે પૂર્ણ સંખ્યા નથી, માટે એક ચલ બહુપદી નથી. ફોર્થ છે y પ્લસ 2/y. તો 2/y છે એટલે શું લખી શકાય y પ્લસ 2 1/y. આપણે આગળ ફર્સ્ટ ચેપ્ટરમાં જોયું તો 1/y હોય તો y ની કેટલી ઘાત લખી શકાય y ની -1 તો -1 એ પૂર્ણ સંખ્યા નથી, તો y ની ઘાત -1 એ પૂર્ણ સંખ્યા નથી, માટે આપેલ બહુપદી એક ચલ બહુપદી નથી. ફિફ્થ છે x ની 10 ઘાત પ્લસ y ની 30 ઘાત પ્લસ p ની 50 ઘાત. તો અહીંયા ચલ જો પહેલામાં x ચલ છે, સેકન્ડ પદમાં ચલ y છે અને ત્રીજા પદમાં ચલ t છે. કોઈ એક જ ચલ નથી, ત્રણ ચલ રિપીટ થાય છે, માટે એક ચલ બહુપદી નથી. એક ચલ બહુપદી નથી. ત્રિચલ બહુપદી છે, ત્રણ ચલ છે અલગ અલગ x y અને t, માટે એક ચલ નથી, ત્રિચલ બહુપદી છે. ચેપ્ટર 2 સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 2. નીચેનામાં x² નો સહગુણક લખો. પહેલું છે 2 + x² + x. તો x² સાથે અચળ પદ ગુણાકારમાં 1 છે, તો x² નો સહગુણક 1 થશે. x² નો સહગુણક સેકન્ડ છે 2 - x² + x³ x² નો સહગુણક લાવવાનો છે, તો x² સાથે ગુણાકારમાં -1 છે, તો x² નો સહગુણક થશે -1. થર્ડ π/2 x² + x. x² નો સહગુણક થશે π/2. થર્ડ છે √2x - 1. તો અહીંયા x² વાળું પદ નથી, તો x² નો સહગુણક શું થાય 0. x² વાળું પદ નથી, માટે x² નો સહગુણક 0. દાખલા નંબર 3 35 ઘાતાંકવાળી દ્વિપદીનું કોઈપણ એક ઉદાહરણ અને 100 ઘાતાંકવાળી એકપદીનું કોઈપણ એક ઉદાહરણ લખો. તો 35 ઘાતાંકવાળી એટલે મહત્તમ ઘાત જેની 35 હોય તેવી દ્વિપદી, તો 35 ઘાતાંકવાળી દ્વિપદી, તો મહત્તમ ઘાત કેટલી 35, તો x ની 35 ઘાત પ્લસ 100 અથવા તો x ની 35 ઘાત પ્લસ x². તમે તમારી રીતે બીજા એક અન્ય ઉદાહરણો આપી શકો. સેકન્ડ છે કે 100 ઘાતાંકવાળી એકપદીનું કોઈપણ એક ઉદાહરણ. 100 ઘાતાંકવાળી એકપદી એટલે જેની મહત્તમ ઘાત 100 હોય અને એક જ પદ હોય તેવી બહુપદી. તો t ની 100 ઘાત અથવા x ની 100 ઘાત y ની 100 ઘાત. અન્ય ઉદાહરણ તમે બીજા આપી શકો. ક્વેશ્ચન નંબર 4 નીચેની બહુપદીઓની ઘાત જણાવો. તો પહેલું છે 5x² + 4x² + 7x. તો બહુપદીની મહત્તમ ઘાત 3 છે, x³ મહત્તમ ઘાત 3 છે, માટે બહુપદીની ઘાત 3 થશે. 4 - y², તો બહુપદીની મહત્તમ ઘાત 2 છે, માટે બહુપદીની ઘાત 2 થશે.
થર્ડ છે 5t માઇનસ √7. ચલ t ની મહત્તમ ઘાત 1 છે માટે બહુપદીની ઘાત 1. ચોથું છે 3. 3 એ અચળ બહુપદી છે. અચળ બહુપદીની ઘાત હંમેશા કેવી હોય? 0 અથવા તેને 3x ની 0 ઘાત લખાય માટે બહુપદીની ઘાત 0. ક્વેશ્ચન નંબર 5. નીચે આપેલ બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો. તો સુરેખ બહુપદી એટલે જેની ઘાત 1 હોય, દ્વિઘાત એટલે જેની મહત્તમ ઘાત 2 હોય અને ત્રિઘાત બહુપદી એટલે જેની મહત્તમ ઘાત 3 હોય તેવી બહુપદી. તો પહેલું છે x² + x. મહત્તમ ઘાત 2 છે તો બહુપદી કેવી થશે? દ્વિઘાત બહુપદી. સેકન્ડ x - x³ તો મહત્તમ ઘાત 3 છે તો આપેલી બહુપદી કેવી? ત્રિઘાત બહુપદી કહેવાય. થર્ડ y + y² + 4 મહત્તમ ઘાત 2 છે તો આપેલી બહુપદી દ્વિઘાત બહુપદી છે. ફોર્થ 1 + x. x ચલની મહત્તમ ઘાત 1 છે તો આપેલી બહુપદી સુરેખ બહુપદી છે. ફિફ્થ 3t. ચલ t ની મહત્તમ ઘાત કેટલી છે? 1 તો આપેલી બહુપદી કેવી બહુપદી કહેવાય? સુરેખ બહુપદી.